નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નાઇટ્રિક એસિડમાં હતા, બરાબર ને? નાઇટ્રિક એસિડમાં એના રાસાયણિક ગુણધર્મો છેલ્લે આપણે પૂર્ણ કર્યા. હવે રાસાયણિક ગુણધર્મોમાં મુખ્ય બે ગુણધર્મો તરીકે પહેલો ગુણધર્મ એ કે જે નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ, નાઇટ્રિક એસિડ જલીય દ્રાવણમાં નાઇટ્રેટ આયન અને હાઇડ્રોનિયમ આયનમાં સંપૂર્ણ આયનીકરણ થાય, જેથી એ પ્રબળ એસિડ તરીકે વર્તે. બીજો ગુણધર્મ એ કે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ધાતુઓ સાથે પ્રક્રિયા કરો કે અધાતુ સાથે, એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એમાં ધાતુઓ માટે લેવી તો કે ગોલ્ડ, પ્લેટિનમ, એના જેવી ઉમદા ધાતુઓ હોય તો એની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરતો નથી. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ કે જેની સપાટી ઉપર નિષ્ક્રિય ઓક્સાઇડનું પડ બનેલું હોય, જેથી એ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી. બાકી બધી જે ધાતુ હોય એની સાથે નાઇટ્રિક એસિડ હુમલો કરે, પ્રક્રિયા કરે, તો એ નિપજ એમાંથી બનાવશે. હવે એમાં યાદ એ રાખવાનું કે કોઈ પણ ધાતુ હોય, ધાતુની નાઇટ્રિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરો તો ધાતુનું ઓક્સિડેશન ધાતુના નાઇટ્રેટ ક્ષારમાં થશે અને બનશે પાણી. ત્રીજી જે નિપજ છે એ નાઇટ્રિક એસિડ નું થશે રિડક્શન, કારણ કે ઓક્સિડેશન કરતા હે સામેવાળાનું ઓક્સિડેશન, પોતાનું રિડક્શન. એ રિડક્શન જે કરશે એની સાંદ્રતા ઉપર આધાર રાખશે. જો મંદ નાઇટ્રિક એસિડ હશે તો નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ બનશે. જો સાંદ્ર હશે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અધાતુઓમાં તમે જશો તો અધાતુઓમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ જ પ્રક્રિયા કરશે, જેથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ બનશે, એનું રિડક્શન થઈને પાણી. બાકી જે નિપજ છે એ અધાતુ તમે કોણ લો, એનું સંયોજન કયું લો, એ ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે. તો દરેકનું તારણ એ નીકળ્યું, ધાતુઓમાં સાંદ્રતા ઉપર અને અધાતુઓમાં ઓક્સિડેશન પામનાર પદાર્થ પર. તો કે ઓક્સિડેશન પામતી જે નિપજ છે, જમણી બાજુ જે આપણે નિપજ મળી, એનો આધાર એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર આધાર રાખે. ધાતુઓમાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર બને, પાણી. મંદ વાપરશો, કોપર હોય ને મંદ વાપરો તો નાઇટ્રોજન મોનોક્સાઇડ, ઝીંક હોય ને મંદ વાપરો તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, સાંદ્ર વાપરો બંનેમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ. મોલની સંખ્યાને એમાંથી યાદ રાખજો. અધાતુઓમાં આયોડિન લો તો HiO3 આયોડિક એસિડમાં, કાર્બન તો કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન, સલ્ફર તો સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન, ફોસ્ફરસ તો ફોસ્ફોરિક એસિડમાં H3PO4 માં ઓક્સિડેશન. તો આ જે ક્રિયા તરીકે જે યાદ રાખવાના છે એ ધાતુઓ અને અધાતુઓમાં નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એ તમારે ખાસ યાદ રાખવાનું. હવે આગળ છેલ્લે છે કથ્થાઈ વલય કસોટી. એનું બીજું નામ છે વીટી કસોટી. રિંગ ટેસ્ટ. કથ્થાઈ વલય કસોટી અથવા વીટી કસોટી, રિંગ ટેસ્ટ. હવે જો પ્રક્રિયા પછી આગળ સમજો, પેલા બે નામ એમાંથી યાદ રાખજો, કથ્થાઈ વલય કસોટી અથવા બીજું નામ એ વીટી કસોટી, રિંગ ટેસ્ટ. હવે એમાં તમારે યાદ એ રાખવાનું છે કે આ કસોટી કોના માટે વપરાય. હવે જો કાર્બનિક પદાર્થો હોય એના જે ક્રિયાશીલ સમૂહ હોય, કાર્બનિક પદાર્થોના ક્રિયાશીલ સમૂહોની પરખ માટેની જુદી જુદી કસોટીઓ હોય, કે આલ્કોહોલ છે, કે આલ્ડીહાઇડ છે, કીટોન છે, એટલે જુદા જુદા ક્રિયાશીલ સમૂહની પરખ માટેની જુદી જુદી કસોટીઓ હોય. તો હું દાખલા તરીકે કોઈ તમને અકાર્બનિક દ્રાવણ આપું, અકાર્બનિક દ્રાવણ, એમાં કયો ધન આયન છે કયો ઋણ આયન એ નક્કી કરવું હોય તો એના માટેની અલગ અલગ કસોટી આવે. અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણ પ્રેક્ટિકલમાં આવશે 12માં, કે આપણે પદાર્થ આપ્યો હોય અકાર્બનિક, એનું નામ અને અણુસૂત્ર ગોતવાનું. ક્યાંથી મળે? પેલા ધન આયન ગોતો અને ઋણ આયન ગોતો તો નામ અને અણુસૂત્ર બની જાય. તો એની પરખ માટેની અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં એ પરખ માટેની એક કસોટી છે કથ્થાઈ વલય કસોટી. આ ઉપયોગ થાય નાઇટ્રેટ આયન માટે. કોના માટે?
નાઇટ્રેટ NO3 માઇનસ આયનની પરખ માટેની કસોટી. કોઈ દ્રાવણમાં NO3 માઇનસ હાજર છે કે નહીં એ ચકાસવું હોય, એનું પૃથ્થકરણ કરવું હોય, એ ચકાસણી કરવી હોય તો એના માટે એક કથાઈ વલય કસોટી રિંગ ટેસ્ટ VT કસોટીનો ઉપયોગ થાય. નાઇટ્રેટ આયનની પરખ માટેની કસોટી એટલે કથાઈ વલય કસોટી, VT કસોટી, રિંગ ટેસ્ટ. નાઇટ્રેટ આયન હાજર છે કે નહીં એ ચકાસવા માટે. તો નાઇટ્રેટ આયન ફક્ત એક જ આ VT કસોટી આપે, બાકી કોઈ પણ આયન આ કસોટી મળશે નહીં. એટલા માટે એ નાઇટ્રેટ આયનની પરખ માટે, પરખ એટલે એ જાણવું હોય એમાં છે કે નહીં એની ચકાસણી કરવી હોય તો એના માટે આ VT કસોટીનો ઉપયોગ થાય. તો કથાઈ વલય કસોટી જે VT કસોટી કોના માટે વપરાય? નાઇટ્રેટ આયનની પરખ માટે. રેડી? એ પરખ માટેની કસોટી છે. તો હવે એમાં થશે શું? તો એક મુદ્દો આધારિત એમાં એ કથાઈ વલય કસોટી રેડી? એ કથાઈ વલય જે કસોટી કસોટીમાં નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાની, નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાની Fe2+ ની ક્ષમતા પર આધાર રાખે. અથવા ક્ષમતા પર આધારિત હોય. VT કસોટી એ પેલા કોના માટે વપરાય ખબર પડી? નાઇટ્રેટ આયનની પરખ માટે એ VT કસોટી, કથાઈ વલય કસોટીનો ઉપયોગ થાય. આ કસોટીમાં નાઇટ્રેટ આયન એ એનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાની Fe2+ ની ક્ષમતા ઉપર આધારિત છે. હવે આમાં કરવાનું કઈ રીતે? એમાંથી ક્ષમતા પછી એમાંથી સમજવી આપણે, બરાબર? આગળ આજે લાઈને પછી એમાંથી સમજાવું થશે. જો એમાં VT કસોટી એટલે કોઈ દ્રાવણ હશે તો પેલા સૌ પ્રથમ કોઈ દ્રાવણ લો. કયું દ્રાવણ? નાઇટ્રેટ આયન ધરાવતું જલીય દ્રાવણ. જેમાં નાઇટ્રેટ આયન હાજર હોય એવું કોઈ જલીય દ્રાવણ લો. દાખલા તરીકે એમ કહું નાઇટ્રિક એસિડ નું જલીય દ્રાવણ લો તો VT કસોટી આપે કે નહીં? કારણ કે એમાં NO3- હાજર છે, જેથી એમાં VT કસોટી મળે. તો દાખલા તરીકે નાઇટ્રિક એસિડ નું જલીય દ્રાવણ લો તો મૂળ શું થયું? નાઇટ્રેટ આયન ધરાવતું જલીય દ્રાવણ થયું, કારણ કે એમાં NO3- હોય. તો નાઇટ્રેટ આયન ધરાવતું જલીય દ્રાવણ સૌ પ્રથમ લો. તો ટેસ્ટ ટ્યુબ એ રેડી? કસનળીમાં સૌ પ્રથમ આપણે શું લીધું? નાઇટ્રેટ આયન ધરાવતું જલીય દ્રાવણ, બરાબર? હવે નાઇટ્રેટ આયન ધરાવતું જે જલીય દ્રાવણ છે એમાં મંદ ફેરસ સલ્ફેટનું દ્રાવણ, એ જલીય દ્રાવણમાં મંદ ફેરસ સલ્ફેટનું જલીય દ્રાવણ ઉમેરો. એટલે ટૂંકમાં નાઇટ્રેટ આયન ધરાવતું જે દ્રાવણ છે, નાઇટ્રેટ આયન ધરાવતું જે દ્રાવણ છે તો આપણે લેવી નાઇટ્રિક એસિડ, બરાબર? નાઇટ્રિક એસિડ તો HNO3 નું જલીય દ્રાવણ પ્લસ એમાં શું નાખ્યું? ફેરસ સલ્ફેટ એટલે FeSO4. Fe2+ હોય ને તો એને ફેરસ કહેવાય અને 3+ હોય તો ફેરિક. તો FeSO4 એનું જલીય દ્રાવણ, મંદ FeSO4 નું દ્રાવણ. આ બે મિક્સ કર્યા ને પેલા NO3- એટલે નાઇટ્રિક એસિડ અને ફેરસ સલ્ફેટ નું એ મંદ જલીય દ્રાવણ. તો ફેરસ સલ્ફેટ એમાં ઉમેરી દીધું.
તો કોનું મિશ્રણ NO3 માઇનસ એટલે HNO3 એકવા પ્લસ ફેરસ સલ્ફેટ નું જલીય દ્રાવણ મંદ ફેરસ સલ્ફેટ નું જલીય દ્રાવણ હાલો આ મિશ્રણ હવે કસની નિયમમાંથી રેડી અથવા HNO3 ન હોય કોઈ NO3 માઇનસ આયન ધરાવતું દ્રાવણ લો કોઈ પણ NaNO3 KNO3 કોઈ પણ NO3 માઇનસ આયન હાજર હોય એવું જલીય દ્રાવણ લો એમાં ફેરસ સલ્ફેટ નું મંદ જલીય દ્રાવણ ઉમેરી દો એટલે આ મિશ્રણ તૈયાર થઈ ગયું હવે આ કસનળીને ત્રાસી કરી નાખવાની કારણ કે કસનળીની જે અંદરની દિવાલે ટેસ્ટ ટ્યુબ હોય ને એને હવે H2SO4 નાખવાનો સાંદ્ર H2SO4 હવે કસનળી ઊભી રાખીને સીધી તમે H2SO4 નાખશો ડાયરેક્ટ ક્યાં પડશે દ્રાવણમાં તો એમાં વીટી કસોટી મળશે નહીં ધીમે ધીમે ઉમેરવાનો તો ટેસ્ટ ટ્યુબને ત્રાસી કરી નાખવાની આ જે મિશ્રણ ભરેલું છે 83 અરે અહીંયા ડ્રોપર વડે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આ ટેસ્ટ ટ્યુબ ની અંદરની દિવાલને અડીને ઉમેરવાનો તો ટેસ્ટ ટ્યુબ ની અંદરની દિવાલને અડીને ઉમેરશો એટલે આ પ્રમાણે નીચે આવશે ને અહીંયાથી દિવાલને અડીને ત્રાસી કરીને તમે દિવાલને અડી નાખશો તો ધીમે ધીમે દિવાલને અડી તો આ મિશ્રણમાં આ દ્રાવણમાં કસનળીની અંદરની સપાટીને અડીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો આ જે કસનળી અડીને ઉમેરશો એમાંથી એટલે સલ્ફ્યુરિક એસિડ અહીંયા મિશ્રણ જમા થશે તો પહેલા જે દ્રાવણ હતું અને હવે જે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો આ જે દ્રાવણ હતું બરાબર અને હવે જે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો આ સલ્ફ્યુરિક એસિડ ઉદાહરણ તરીકે તો એ દ્રાવણ મિશ્રણ બરાબર અને સલ્ફ્યુરિક એસિડ દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડના બે જે સપાટી જ્યાં ભેગી થશે જ્યાં સ્તર જે બનશે એ આંતરપૃષ્ઠ પર એક કથ્થાઈ રંગની એક વીંટી ગોળાકાર રિંગ મળશે બોમ્બ પડે કેમ ઓલા હવામાં વાયુની રિંગ એક મળે ને એમાં કથ્થાઈ રંગની એ રિંગ વીંટી જોવા મળશે કથ્થાઈ વલય અથવા વીંટી એટલા માટે એને વીંટી કસોટી કહેવાય કથ્થાઈ રંગની એ વલય એક વીંટી જોવા મળશે એમાંથી શું કરવાનું નાઇટ્રેટ આયન ધરાવતું જલીય દ્રાવણ એમાં મંદ કોઈ NO3 માઇનસ આયન ધરાવતું દ્રાવણ લેવાનું એમાં મંદ ફેરસ સલ્ફેટનું જલીય દ્રાવણ ઉમેરી દો એટલે મિશ્રણ બન્યું હવે ટેસ્ટ ટ્યુબને ત્રાસી કરીને ધીમે ધીમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ટેસ્ટ ટ્યુબની અંદરની સપાટીને અડીને ઉમેરો તો અંદરનું મિશ્રણ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ જે સપાટીએ ભેગા થશે આંતરપૃષ્ઠ પર મિશ્રણ અને સલ્ફ્યુરિક એસિડની સપાટી જ્યાં ભેગી થશે તે આંતરપૃષ્ઠ પર કથ્થાઈ રંગનું વલય મળે અને આ કથ્થાઈ રંગનું જે વલય મળે એક ટૂંકમાં થઈ કથ્થાઈ વલય કસોટી વીંટી કસોટી તો નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ હોય એમાં ફેરસ સલ્ફેટનું મંદ જલીય દ્રાવણ ઉમેરવાનું એટલે મિશ્રણ થઈ ગયું ટેસ્ટ ટ્યુબને અડીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરશો ધીમે ધીમે તો બે સપાટી જ્યાં ભેગી થશે એ આંતરપૃષ્ઠ પર એક કથ્થાઈ રંગની વલય જોવા મળશે આને કહેવાય વીંટી કસોટી કથ્થાઈ વલય કસોટી કોણ આપી શકે નાઇટ્રેટ આયન જો દ્રાવણમાં નાઇટ્રેટ આયન હાજર હશે અને આ બે પ્રક્રિયકો ઉમેરી તમે ટેસ્ટ ટ્યુબને જોશો તો એમાં કથ્થાઈ રંગની વલય વીંટી જોવા મળશે રેડી આ પ્રેક્ટિકલ સરળતાથી નહીં થાય રેડી ખૂબ કાળજીપૂર્વક કરવો પડશે એમાંથી તો નાઇટ્રેટ આયન હશે તો નહીં મળે નહીં જો નાઇટ્રેટ આયન નહીં હોય તો એ મળવાની જ નથી એમાંથી તો હવે આ
પ્રક્રિયા જે કથાઈ વલય કસોટી બની કોના કારણે? તો એક સંકીર્ણ સંયોજનના કારણે. કઈ રીતે એમાંથી? તો કે સૌપ્રથમ મિશ્રણ તમે લેશો, આ ત્રણેય ભેગા કરશો તો એક તો NO3 માઇનસ આયન ધરાવતું કોઈ દ્રાવણ હશે, જે જરૂર પડે એટલે લખવી, પ્લસ ફેરસ સલ્ફેટ એટલે Fe2 પ્લસ અને H2SO4 તો એમાં એસિડ H+. સમજો, આમાં SO4 માઇનસ હોય 2 માઇનસ, આમાં SO4 2 માઇનસ હોય, એ આયન તરીકે દ્રાવણમાં જ રહેશે, એની કોઈ પ્રક્રિયા થશે નહીં. તો જે જરૂરી NO3 માઇનસ ધરાવતું જે દ્રાવણ હતું એમાં NO3 માઇનસ ફેરસ સલ્ફેટ નું જલીય દ્રાવણ હતું Fe2 પ્લસ ને SO4 2 માઇનસ, તો એમાં Fe2 પ્લસ અને H+. આ જે Fe2 પ્લસ છે એ NO3 માઇનસ નું કથાઈ વલય કસોટીમાં નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાની Fe2 ની ક્ષમતા ઉપર આધાર રાખે. તો Fe2 આ નાઇટ્રેટનું શું કરશે? રિડક્શન કેમાં કરશે? નાઇટ્રોજન મોનોક્સાઇડમાં. કારણ કે નાઇટ્રોજન મોનોક્સાઇડ બનશે તો Vt કસોટી મળશે. તો નાઇટ્રેટ આયનનું રિડક્શન કેમાં થશે? નાઇટ્રિક ઓક્સાઇડમાં, NO નાઇટ્રોજન મોનોક્સાઇડમાં. તો આનું શું થાય? ઓક્સિડેશન. તો Fe2 ફેરસમાંથી બનશે ફેરિક Fe+3, તો H+ ને ઓક્સિજન માઇનસ તો બનશે H2O. શું બનશે? H2O. રેડી? NO3 માઇનસ એમાં Fe2 NO3 માઇનસ નું રિડક્શન નાઇટ્રોજન મોનોક્સાઇડમાં કરશે, એનું ઓક્સિડેશન ફેરસમાંથી ફેરિક અને 5. હવે પેલા સમીકરણ સંતુલિત કરો. આમાં નાઇટ્રોજન નો કેટલો થાય? +5, 3 દુ 6, 12 થી 1 મેળવ્યો એટલે +5. આમાં +2, કારણ કે ઓક્સિજન 2 મેળવે તો નાઇટ્રોજન 2 ગુમાવે, બરાબર ને? આમાં +1, આમાં +2 અને આમાં +3. તો શું થયું? 3 નો ઘટાડો એટલે રિડક્શન અને 1 નો વધારો એટલે ઓક્સિડેશન. તો જે બંને પ્રક્રિયાએ ક્રોસ ગુણાકાર કરશો તો ઓક્સિડેશન જે પ્રક્રિયા એને 3 વડે ગુણો અને રિડક્શન પ્રક્રિયાને 1 વડે, તો આને 3 વડે ગુણ નાખી, 3 Fe2 3 Fe3 હાઇડ્રોજન સંતુલિત કરી નાખો. એમાંથી ઓક્સિજન 1 અહીંયા, તો અહીંયા 2, તો હાઇડ્રોજન 4. રેડી? હાલો, આ સમીકરણ સંતુલિત થઈ ગયું. નાઇટ્રેટ આયનનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન, Fe2 નું Fe3 માં ઓક્સિડેશન અને H+ એ ઓક્સિજન સાથે જોડાઈને H2O. તો હવે જે H2O જે એની સાથે Fe2 જોડાઈ અને એક સંકીર્ણ બનાવશે. Fe2 પ્રક્રિયામાં, કારણ કે જેટલો હશે કે પૂરેપૂરો નહીં વપરાઈ જાય. Fe3 નહીં જોડે, Fe3 કેમ બન્યું? કારણ કે NO3 માઇનસ નું રિડક્શન કરવું હતું તો આનું તો ઓક્સિડેશન થવાનું જ છે, જેથી Fe3 બની ગયો નાઇટ્રોજન મોનોક્સાઇડ. આ H2O Fe2 સાથે જોડાય તો એક સંકીર્ણ બનાવી H2O6 2+. એટલે H2O આ Fe2 સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા, કારણ કે ઓક્સિજન પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય, પ્લસ નાઇટ્રોજન મોનોક્સાઇડ. હવે જે નાઇટ્રોજન મોનોક્સાઇડ એ એક H2O નું કરી નાખશે વિસ્થાપન, તો બનશે FeH2O5 NO2+. એક H2O છૂટું પડી જશે. રેડી? પ્લસ H2O. તો આ જે સંકીર્ણ બન્યું એટલે કે નાઇટ્રોજન મોનોક્સાઇડ એ લુઈસ બેઝ તરીકે વર્તી, એ Fe2 સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ ગયો. તો એક સંકીર્ણ સંયોજન એને કહેવાય નાઇટ્રોસો સંકીર્ણ, જે કેવા રંગનું છે? કથાઈ. તો નાઇટ્રોસો સંકીર્ણના કારણે આ કથાઈ રંગની વલય Vt જોવા મળશે, જેને કહેવાય Vt કસોટી. નાઇટ્રોસો સંકીર્ણના કારણે એ કથાઈ રંગની Vt એ વલય જોવા મળશે, જેને કથાઈ વલય કસોટી અથવા Vt કસોટી કહેવામાં આવે છે. તો Vt કસોટી કોના માટે વપરાય? નાઇટ્રેટ આયનની પરખ માટે અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં નાઇટ્રેટ આયનની પરખ માટે એ કથાઈ વલય કસોટીનો ઉપયોગ થાય. તો એમાં શું કરવાનું છે? તો કથાઈ વલય કસોટી એમાં મેં પેલા એવું લખ્યું કે નાઇટ્રેટનું નાઇટ્રોજન મોનોક્સાઇડમાં રિડક્શન કરવાની Fe2 ની ક્ષમતા ઉપર આધાર રાખે. સૌપ્રથમ નાઇટ્રેટ આયન ધરાવતું કોઈ જલીય દ્રાવણ લો, એમાં મંદ ફેરસ સલ્ફેટનું જલીય દ્રાવણ ઉમેરી દો, એટલે મિશ્રણ તૈયાર થયું. કસનળીની અંદરની સપાટીને અડીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરો.
આ બે સપાટી જ્યાં ભેગી થશે આંતરપૃષ્ઠ પર કથ્થાઈ રંગની વલય અથવા વીંટી જોવા મળશે, જેને વીંટી કસોટી કહેવાય. એક સંકીર્ણના કારણે બને. કઈ રીતે? તો કે પેલા નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ ફેરસ સલ્ફેટ Fe2+ અને એસિડ H+, આ ત્રણ વચ્ચે પ્રક્રિયા થઈ NO3- નું રિડક્શન નાઇટ્રિક ઓક્સાઇડમાં, Fe2+ નું ઓક્સિડેશન Fe3+ માં થઈ જશે અને H2O Fe2+ H2O સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ. આમાં ઓક્સિજન એકલો જ આપશે Fe ને, 6 H2O જોડાશે સવર્ગ સહસંયોજક બંધથી, એક સંકીર્ણ બનાવ્યું. એમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ એક H2O નું વિસ્થાપન થઈ જશે, એક H2O બહાર નીકળી જાય, એની જગ્યાએ સવર્ગ સહસંયોજક બંધથી નાઇટ્રિક ઓક્સાઇડ જોડી જાય. તો બેનો નાઇટ્રોસો સંકીર્ણ કે જેનો રંગ કથ્થાઈ, એ નાઇટ્રોસો સંકીર્ણના કારણે આ કથ્થાઈ રંગની એ વીંટી અથવા વલય જોવા મળે, જેને કહેવાય કથ્થાઈ વલય કસોટી અથવા વીંટી કસોટી. ખબર પડી? કમ્પ્લીટ. તો એ વીંટી કસોટી બે ગુણધર્મો નાઇટ્રિક એસિડના રાસાયણિકમાં ધાતુ અને અધાતુ સાથે, અને વીંટી કસોટી આટલું એમાંથી કમ્પ્લીટ કરી નાખવાનું. બરાબર. આગળ એના ઉપયોગો. બરાબર. એના ઉપયોગોમાં તમે જોશો તો પેલો એ નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ ખાતરો માટે, એમોનિયમ નાઇટ્રેટ અને વિસ્ફોટકો તથા પાયરોટેક્નિક્સ આ ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનોના ઉત્પાદન માટે. ખાતરો માટે, પેલા તો ખાતરો માટે, પછી એમોનિયમ નાઇટ્રેટ અને વિસ્ફોટક પદાર્થો બનાવવા માટે, એ પાયરોટેક્નિક્સમાં ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનો બનાવવા માટે. તે નાઇટ્રોગ્લિસરીન, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન TNT અને અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજનોની બનાવટ માટે પણ નાઇટ્રિક એસિડ ઉપયોગી છે. તેના અન્ય મુખ્ય ઉપયોગો સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, ધાતુઓના નિક્ષરણમાં અને રોકેટ બળતણોમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ ઉપયોગ થાય નાઇટ્રિક એસિડ. તો છેલ્લે એના ઉપયોગો. તો નાઇટ્રિક એસિડ એની બનાવટ પ્રયોગશાળામાં, ઔદ્યોગિક એટલે ઓસવાલ્ડની પદ્ધતિ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોમાં ધાતુ અને અધાતુ સાથે ઓક્સિડેશન કરતા તરીકે, વીંટી કસોટી અને ઉપયોગો. આટલી વસ્તુ એમાંથી કમ્પ્લીટ કરી નાખવાની. તો નાઇટ્રોજન પૂરું થશે. ડાયનાઇટ્રોજન, એમોનિયા, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ, આ ચાર સંયોજનો આપણે જોયા. તો નાઇટ્રોજન તત્વો માટેના ચાર અગત્યના સંયોજનોની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો પૂરી થશે. આગળ આવશે ફોસ્ફરસ. એ ફોસ્ફરસ થી શરૂઆત કરશું. બરાબર.